નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના રમત જગત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ કાર્યક્રમની એક પરંપરા રહી છે કે આ કાર્યક્રમમાં આપણે હંમેશા કોઈ રમત સાથે સંકળાયેલા કોઈ ખેલાડી અથવા હસ્તીઓને આપણે લઈએ છીએ અને દર વખતે કોઈ જાણીતા ખેલાડી આપણે ત્યાં આવતા હોય છે. આજે એક એવી હસ્તીને આપણે આમંત્રણ આપ્યું છે કે એ જરા હટકે છે, બધાથી હટકે છે. હવે એમનો પરિચય આપું એ પહેલાં તમને એક વાત કરી દઉં કે દરેક ખેલાડીની એક તમન્ના હોય છે દેશ વિદેશમાં રમવા જવાની, શીખવાની, આગળ વધવાની. હવે આ તમન્નામાં બને છે શું કે હવે જે IPL અને એ પ્રકારની જે ટુર્નામેન્ટ આવી છે એને કારણે ખેલાડીને જે એક વિદેશ પ્રવાસની પણ સાથે સાથે એક લાલચ કહો અથવા તો તમન્ના કહો એક જાગી છે. હવે વિદેશ પ્રવાસમાં ઘણીવાર છેતરાપણી પર થતી હોય છે. આ સંજોગોમાં સરકાર માન્ય હોય અથવા તો એવા કોઈ આયોજક હોય કે જેઓને આપણે ભરોસાપાત્ર કહી શકીએ એવા બહુ ઓછા મળતા હોય છે અથવા તો ચાળણીમાં ચાળવા પડે છે. અને એવા જ આયોજક કે જેને ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને દેશની સરકાર, બંને દેશના ક્રિકેટ બોર્ડ અને ખાસ કરીને આપણે ખુશ થવા જેવી વાત એ છે કે આપણા ગુજરાતની સરકારે પણ તેમને માન્યતા આપી છે. અને એવા જ આપણા એક ગુજરાતી પરાગભાઈ શાહ આજે આપણી વચ્ચે છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા ચલાવી રહ્યા છે, જે અંતર્ગત તેઓ ગુજરાતમાંથી અને ભારતમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી વિવિધ ક્રિકેટરોને જે ટ્રેન થયેલા છે અથવા તો પાપા પગલી કરી રહ્યા છે અને પહેલા પગથી ઊભા છે એ ક્રિકેટર્સને ઓસ્ટ્રેલિયા લઈ જશે, ત્યાં તાલીમ આપશે અને એવી જ રીતે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સને ભારત લાવશે. આ જે આદાન પ્રદાનની વાત છે એમાં આપણે દર્શક મિત્રો તમારી સાથે સાથે હું પણ આવી ગયો. આપણે બધા ઘણું બધી એવી વસ્તુ છે જે નથી જાણતા, જે પરાગભાઈ જાણે છે. તો આપણે હવે પરાગભાઈ પાસેથી જ ઘણી વાત કરીએ. પરાગભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હા, થેન્ક યુ વેરી મચ તુષારભાઈ. હા, તો પરાગભાઈ, તમે જે સંસ્થા ચલાવી રહ્યા છો સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા, તો આ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા ખરેખર શું છે? સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા એ અમારી ટ્રેનિંગ એકેડેમીનું પેરેન્ટ બોડી છે જે ઓસ્ટ્રેલિયામાં બેઝ સિડનીમાં છે. અને સ્કૂલ ઓફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇઝ અ ડિવિઝન ઓફ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા. અને બેઝિકલી એવું થયું, આની પાછળ એક બહુ નાનકડો ઇતિહાસ છે જે મારે આપણા તમામ ટીવી વ્યુઅર્સને જણાવવાનું મને ખૂબ જ મન થાય છે. જ્યારે ઓસ્ટ્રેલિયાથી અમારા સ્પોર્ટ્સ મિનિસ્ટર ઇન્ડિયા આવ્યા, કેટ લંડી, લાસ્ટ યર, અને જ્યારે આવ્યા અહીંયા અને એમને થયું કે ઇન્ડિયામાં અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘણા બધા સંબંધો છે પણ કંઈ સ્પોર્ટ્સ વિશે કશું થયું નથી. સ્પોર્ટ્સ એજ્યુકેશન એક એવો બાકી રહી જાય સેક્ટર કે જ્યાં બે દેશો વચ્ચે ઘણું બધું અને ઘણી બધી જગ્યાએ કામ થઈ શકે એવું છે. અને ઓસ્ટ્રેલિયાના અને ઇન્ડિયા વચ્ચે એક ક્રિકેટ એક એવી કોમન કડી છે અને ક્રિકેટ બંને દેશોની વચ્ચે એક સામ્યતા છે. એની સામ્યતાને અનુલક્ષીને લઈને સ્કૂલ ઓફ ક્રિકેટ એ ઓસ્ટ્રેલિયાનો ત્યાંથી ઉદ્ભવ થયો. જ્યારે હું અમારા સ્પોર્ટ્સ મિનિસ્ટર કેટ લંડી સાથે બેઠો અને એમણે નક્કી કર્યું કે ના પરાગ, આપણે વી હેવ ટુ ડુ સમથિંગ ફોર ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચે કંઈક કામ થવું જોઈએ. અને એ ભાગરૂપે જ્યારે અમે સ્પોર્ટ્સ મિનિસ્ટરે એન્ડોર્સમેન્ટ કર્યું કે ના, ગો હેડ, ધીસ ઇઝ અ ટ્રેનિંગ એકેડેમી વિચ કવર્સ ઓલ આપણા જે ઇન્ડિયાના અને પર્ટિક્યુલર ગુજરાતનું જે એસ્પાયરિંગ ઉત્સાહી ક્રિકેટરો જે એમને ફ્યુચર બનાવવું છે, જે બોર્ડર લાઇન ઉપર છે, જ્યારે IPLમાં રમતા હોય અને IPLની 8 ટીમોમાં સિલેક્શન થઈ જાય કે રણજીમાં સિલેક્શન થઈ જાય અને જે બોર્ડર લેવલના જે છોકરાઓ છે તો એમનું ટ્રેનિંગ બહુ અગત્યની વસ્તુ છે. અને ટ્રેનિંગની સાથે સાથે એક નવા દેશનું એટમોસ્ફિયર, નવા દેશનું કલ્ચર અને એક ઘણા બધા સંબંધોનું ઉત્પન્ન જે કહેવાય એ એપી સેન્ટર જે કહેવાય કે બે દેશોનું વચ્ચેનું જોડાણ, અને એ દેશોનું જોડાણના ભાગરૂપે જ્યારે અમે ડેલિગેશન્સ લઈને વાયબ્રન્ટ ગુજરાત 2013માં આવ્યા અને સ્ટ્રોંગ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સાથે અમે MOU સાઇન કર્યા. અને એની અંદર ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી બહુ અગત્યનો ટેકનિકલ અને સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અમારી સાથે એમનો રોલ છે. અને આ જે આપણે વાત કરીએ છીએ તુષારભાઈ, આપણા દર્શક મિત્રોને, કારણ કે એમને થયું કે મારે જવું છે ક્રિકેટ શીખવા અને મારે પછી શું, મને બેનિફિટ શું, તો એ સંજોગોની અંદર મેરિટ બેઝ સિલેક્શન છે. અને મેરિટ બેઝ સિલેક્શનની જ્યારે વાત કરીએ છીએ કે આપણે કોઈ પણ આપણા ગુજરાતમાં ઘણે ઠેકાણે અને અનેક ઠેકાણે ક્રિકેટ ટ્રેનિંગ સેન્ટર તો ચાલે જ છે. એમને ફૂટવર્ક, બેટ કેવી રીતે પકડવું બધું શીખવાડવામાં આવે છે. પણ એક વસ્તુ મિસિંગ એ થાય છે કે એમનું લેવલ કયું નક્કી. જ્યારે આપણે સ્કૂલમાં આવીએ અને સ્કૂલમાં આપણે કિંડીમાં હોય, બાલ મંદિરમાં આપણે પહેલા ધોરણમાં જઈએ, બીજા ધોરણમાં જઈએ, તો એવું એક કોઈ ટ્રેક રેકોર્ડ હજુ સુધી કોઈ ડેવલપ નથી કર્યો. બરાબર. અને એના અનુસંધાનની અંદર જ્યારે જે મેરિટ બેઝ સિલેક્શનની જ્યારે પ્રોસેસની વાત કરીએ ત્યારે આ જે ક્રિકેટરો જે
પરદેશમાં જઈને શિક્ષણ લેવું છે અને આગળ કારકિર્દી વધારવી છે, તો એ લોકોનું શું કે ભાઈ અમે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો બહુ અગત્યનો રોલ આમાં આવે છે. ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વિલ ટેક કેર ઓફ કે ભાઈ આ છોકરો આવે છે એનું ફિટનેસ કેટલું છે, શું છે, એને ફૂટવર્ક કેટલું છે, બધું જ એનું એક એનાલિસિસ થાય અને એમ કે ભાઈ આ 5મા ધોરણ સુધી શીખેલો છે, આને તમે 6ઠ્ઠા ધોરણની ટ્રેનિંગ આપો. બરાબર છે. તો આ રીતનું એક અમે આગળ એની સાથે જોડાણ કરેલું છે. હવે હું તમને એવી રીતે વાત કરું કે ધારો કે XYZ એક ખેલાડી છે, એને તમારી એકેડમીમાં આવવું છે, સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયામાં આવવું છે, તો તમે એને કેવી રીતે એન્ટ્રી આપશો? એક વાત. અને બીજું કે આ ખેલાડી તમારે ત્યાં આવે પછી એને તમે પ્રેક્ટિકલી કઈ રીતે ટ્રેનિંગ આપશો? આ બંને વિશે જરા મને સમજાવશો. બહુ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આપણા દરેક દર્શક મિત્રોના ત્યાં ક્રિકેટમાં ઘણા લોકોને કારકિર્દી બનાવવાની હોય અને જ્યારે આવી એક ઉજ્જવળ તક આપણને પ્રાપ્ત થતી હોય આપણા દર્શક મિત્રોને, તો જે એપ્લિકેશન્સ ફોર્મ અમારી વેબસાઇટ છે www.schoolofcricket.net અને એના પર ઓનલાઈન એપ્લિકેશન્સ અમે લઈએ છીએ અને જ્યારે એપ્લિકેશન્સ રિસીવ થાય એ જાય છે સીધી ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પાસે અને એ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વિલ ગીવ અ કોલ કે ભાઈ રમેશભાઈ, પરેશભાઈ, તમારું સિલેક્શન માટે અમે તમને આ દિવસે બોલાવીએ છીએ, તમે આ HLના ગ્રાઉન્ડ ઉપર આવો કે રાજકોટના આ ગ્રાઉન્ડ ઉપર આવો, સુરતમાં આવો. ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી હેઝ ગોટ હોલ બંચ ઓફ પીપલ કે જે આખા ગુજરાતમાં એમનું નેટવર્ક છે, જે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કોચ આવી એમનું એનાલિસિસ કરશે અને અમને એનો રિપોર્ટ આપશે અને એના પછી અમે એમનું એનરોલમેન્ટ અમારી ઇન્સ્ટિટ્યૂટમાં આપીશું કે ભાઈ તમારું એડમિશન અમારી કોલેજમાં થયેલું છે અને ત્યાં તમે 12 દિવસનો પ્રોગ્રામથી માંડીને 17 દિવસનો પ્રોગ્રામ થશે અને એ સંજોગોની અંદર જ્યારે તમે અંદર એન્ટ્રી લેતા હોય તો તમને દરેક પ્રશ્નોની ચિંતા હોય. મારા છોકરાને એરપોર્ટ ઉપરથી કોણ પિક કરી જશે, ત્યાં જમશે શું, રહેશે શું, એની લોકલ ટ્રાન્સપોર્ટેશન શું, આ દરેકે દરેક વસ્તુનું ટેક કેર અમદાવાદનું એક આખું નાનકડું પેકેજ તૈયાર કરેલું છે જે ઇન ધ એસોસિએશન વિથ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને એના અમે અલગ અલગ તબક્કે ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ્સ અમારા ઓફિશિયલ્સ મૂકવાના છે અમદાવાદ, રાજકોટ, સુરત અને ગાંધી 4 મેટ્રો સિટીમાં આપણા અને એના માટેની અમે પણ ઇન્કવાયરી અત્યારે ઓલરેડી લઈ રહ્યા છીએ. બરાબર. હા અને હાલમાં અત્યારે અમે જેમ કે એવું કહી શકીએ કે ભાઈ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવમાં પોછી પટેલ છે જે તમે એનો કોન્ટેક્ટ કરી શકો અને અમારી વેબસાઇટ ઉપર જે ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ છે એ પણ છે જે તમને લોકલ અહીંયાથી માહિતી તમને આપી શકે અને બીજા એક વિની ઇમિગ્રેશન્સ કરીને છે જે HL કોલેજ પાસે એમની ઓફિસ છે અને વી હેડ જસ્ટ સાઇન ધ કોન્ટ્રાક્ટ વિથ ધેમ. સો ધીસ આર ધ પીપલ હુ આર અવર ઓફિશિયલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ગુજરાત સ્ટેટ અને જો કોઈને ડાયરેક્ટ અમારી સાથે કરવું હોય તો પણ અમારી સાથે વેબસાઇટ ઉપર પણ છે અને વી રિફર ઓલ ધી જે એસ્પાયરિંગ ક્રિકેટર્સ છે એમને સાસુ માર્ગદર્શન ત્યાંથી ઓસ્ટ્રેલિયાથી બેઠા બેઠા અમે કહીશું કે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વિલ ટેક કેર ઓફ ઇન ફ્યુચર. એટલે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તમારા માટે ખેલાડીઓ પસંદ કરી આપે છે. હા, એને મેરિટ બેઝ સિલેક્શન કહેવાય. સિલેક્શન બરાબર છે. હવે એ સિલેક્શન કર્યા પછી તમને એક બંચ આપવામાં આવે છે કે આ 15 કે આ 20 કે આ 25 ખેલાડી છે હાજી જે લોકો ખરેખર લાયકાત ધરાવે છે, જે તમારા ક્રાઇટેરિયા છે એમાં બંધ બેસતા આવે છે. સાચી વાત છે. એ પછી તમે એ ખેલાડીઓને આગળ લઈ જાઓ છો, ઓસ્ટ્રેલિયા લઈ જાઓ છો. હાજી. તો આ માટેની પ્રક્રિયા કઈ ટાઈપની હોય છે? હા, એટલે જ્યારે અમને મેરિટ બેઝ સિલેક્શન કરીને જ્યારે ઓસ્ટ્રેલિયા માટે સિલેક્શન કરીને ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ કીધું કે આ 15 જણની એક ટીમ છે જે તમારે ઓસ્ટ્રેલિયા અમારે એમને છોકરાઓને શીખવું છે અને આગળ એ છે, તો અમે એમના પેરેન્ટ્સ સાથે પછી આગળ ચર્ચા કરીએ કે એમની ફાઇનાન્શિયલ સ્ટેટસ કેવું છે, કારણ કે દેર ઇઝ અ કોસ્ટ ઇન્વોલ્વ. બરાબર. જ્યારે તમે એક દેશથી બીજા દેશમાં જાઓ અને તમે કારકિર્દી બનાવવા માંગતા હો તો ઓલવેઝ દેર ઇઝ અ કોસ્ટ ઇઝ એસોસિએટેડ વિથ ધીસ કોર્સ ફીસ. જેમ આપણે પરદેશમાં જ્યારે ભણવા જઈએ, MBA કરવા જઈએ કે કોમ્પ્યુટર ભણવા જઈએ તો જેમ કોસ્ટ આપણે પે કરીએ જેમ અહીંયા પણ એક નાનકડી એમાઉન્ટ ઇન્વોલ્વ થયેલી હોય છે અને
એ જે પ્રક્રિયાઓ છે એ બહુ સ્મૂથલી અમારા એજન્ટ અને અમે પોતે ત્યાં સિડની બેઝ એમનું એરપોર્ટ ટુ એરપોર્ટ જે કહેવાય અમદાવાદથી અમદાવાદનું આખું પેકેજ એમને ડીલ સમજાવીએ છીએ, એનું આખું ઓરિએન્ટેશન કરીએ છીએ અને જતાં પહેલાં ટીમ અહીંયા પછી પ્રેક્ટિસ કરીને જાય. કારણ કે ત્યાં આગળ ટ્રેનિંગ લીધી તો ટ્રેનિંગની સાથે એક ટીમની સાથે એક અમારો અહીંયાથી એક ટીમ મેનેજર એક કોચ આવશે ત્યાં આગળ. દે વિલ મોનિટર હોલ પ્રોસેસ કે આ છોકરો 5મા ધોરણ સુધી ભણેલો છે તો 6ઠ્ઠામાં કેવું પ્રગતિ કરી રહ્યો છે એ જોવામાં આવશે અને એ પતી ગયા પછી એનું એનાલિસિસ કરી અને એને ત્યાં આગળ ઓસ્ટ્રેલિયન છોકરાની વચ્ચે ઓસ્ટ્રેલિયન ગ્રાઉન્ડમાં એક રમવાની એક અનોખી ત્યાં તક એમને પ્રાપ્ત થશે જેનું નામ છે સ્ટાર ક્રિકેટર હન્ટ. અને જ્યારે આજે આપણે તમને એક બીજો તુષાર બી સરસ એક્ઝામ્પલ આપી શકું કે જ્યારે તમે અહીંયા ટેનિસ રમતા હોય સ્કૂલમાં અને ગુજરાતમાં તમે શિક્ષણ પ્રાપ્ત કર્યું, હવે તમારે ટેનિસમાં કારકિર્દી બનાવી છે તો તમારે રોજર ફેડરર જેવું બનવું છે તો એ ટેકનિક શીખવા માટે તમારે યુરોપ જ જવું પડે. બરાબર છે, બરાબર. તો સેમ વસ્તુ કે જ્યારે અહીંયા આગળ આપણે ક્રિકેટની વાત કરીએ, ક્રિકેટની અંદર પણ ઘણા ગ્રે એરિયા છે. તમને એક તાજો દાખલો આપું કે ઘણી વખત આપણે સાંભળીએ છીએ ટીમમાં કે ક્રિકેટ ટીમમાં ફર્સ્ટ ઓર્ડર કે મિડલ ઓર્ડર જ્યારે ફેલ જાય તો આયારામ ગયાજરામ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. બરાબર છે, બરાબર. તો આ જ્યારે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં આગળ એનો આ જે એસ્પાયરિંગ ક્રિકેટર આપણું જે ગુજરાતનું યુવાધન છે એને આગળ લઈ જવા માટે ત્યાં આગળ એક સાયકોલોજીસ્ટ છે, ક્રિકેટ સાયકોલોજી નામનો એક સબ્જેક્ટ અમે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. કારણ કે ક્રિકેટ ઇઝ અ મેન્ટલ ગેમ. જ્યારે માનસિક ગેમ હોય અને માનસિક ગેમને આપણે એને કેવી રીતે ઓવરકમ કરીએ. જ્યારે 4 બોલમાં 20 રન કરવાના છે તો કેવી રીતે થશે? ત્યારે બોલર ઉપર પણ એટલો જ દબાણ હોય છે, માનસિક દબાણ હોય છે અને બેટ્સમેન ઉપર પણ હોય છે. અને એ સંજોગોમાં આપણો ક્રિકેટર એ સ્ટ્રેસનું મેનેજમેન્ટ કેવી રીતે કરે અને એ કેવી રીતે સારામાં સારું અધિકતમ પ્રદર્શન કરી શકે, સ્પોર્ટ્સ પરફોર્મન્સ, એ બહુ વખતે આ વસ્તુ ત્યાં શીખવાડવામાં આવી. જ્યારે છેલ્લી વસ્તુ એક તમને કહું કે જ્યારે છેલ્લી બોલિંગનો સ્પેલ આવે ત્યારે આપણે કહીએ કે બોલર બહુ થાકી ગયેલો, નંખાઈ ગયો છે કે આપણે એવું કહીએ છીએ. તો એ સંજોગોમાં હાઉ દે કેન રિટેન ધેર એનર્જી લેવલ. અને જ્યારે ત્યાંથી અહીંયા છોકરો આવ્યો તો અમે એ એનાલિસિસ કરીએ છીએ કે બી એનો કા બોડીનો પોર્શન જે છે કે જે એનો અધિકતમ ઉપયોગ કરીને વધારે સારું પરફોર્મન્સ સ્પોર્ટ્સમાં આપી શકે. બરાબર. આ એક પ્રક્રિયા જે છે એ બધું ત્યાં આગળ અમારા લેવલ 3 જે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સૌથી મોટું કોચ લેવલ કહેવાય એ આપી રહ્યા છે. અમારી સાથે પેનલની અંદર એલન મેન્ટલ કે એ ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટના ઓફિશિયલ છે અમારા. બરાબર. અને જે માઇકલ ક્રાર્ક કે જે કક્ષાનો માણસ જે તમને મેન્ટરિંગ આપી શકતો હોય ત્યારે એમનું તમને નોલેજ પ્રદાન થતું હોય, તમને મળતું હોય, એનાથી રૂડી કોઈ તક હું જોઈ શકતો નથી. અત્યારે ઇન્ડિયન ટીમમાં આયારામ ગયારામ જેવી જ્યારે સ્થિતિ ઊભી થાય છે, હવે એ શક્યતા ઘણી ઘટતી જાય છે, પરંતુ જ્યારે પણ આવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે એક ધોની છે જે ટીમને સ્ટેબિલિટી પૂરી પાડે છે છેલ્લા કેટલાક સમયથી. એકદમ. અચ્છા, તો આ ધોની અને સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા સાથે કઈ રિલેશન જેવું ખરું? ધોની સાથે મને એકચ્યુઅલી 2011માં ઓસ્ટ્રેલિયા જ્યારે ટીમ આવી ત્યારે મને એમને મુલાકાત કરવાનો એક અનોખો અવસર મળ્યો. અને મિસ્ટર કુલ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. જ્યારે મેચને છેલ્લા બોલે સિક્સર મારીને જીતવામાં મેચ વિનર. અને તમે જ્યારે જોશો ધોનીને તો એનું બોડી લેંગ્વેજ જોજો તમે, એકદમ મિસ્ટર કુલ કે એ જે સ્ટ્રેસ મેનેજમેન્ટની જે વાત છે એ ત્યાં ક્રિકેટ સાયકોલોજી વિલ પ્લેસ ઇન્ટુ ધ પ્રેક્ટિસ. એટલે તમે સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયામાં આ તાલીમ આપી રહ્યા છો? હાજી, એકદમ તદ્દન સાચી વાત છે. બરાબર. હાઉ ધ સ્પોર્ટ્સ પ્લેયર ઓલ્સો કેન રિટેન ધેર એનર્જી લેવલ. તમે એનર્જી લેવલ તમે બચાવી રાખશો તો તમે છેલ્લી બોલિંગના સ્પેલમાં સારી બોલિંગ નાખી શકશો કે છેલ્લી ઓવરના મેચ વિનિંગ માટેની જે તાકાત તમે લગાવી શકશો. એ સિવાય બી હાઉ ટુ મિનિમાઇઝ યોર પ્રિવેન્શન ઓફ ધ ઇન્જરીઝ. કારણ કે ખેલકૂદની રમતમાં ઓલવેઝ એક ઇન્જરી ઇઝ વેરી ક્રુશિયલ પાર્ટ. અને એ પર્ટિક્યુલર એ ઇન્ટરનેશનલ લેવલનું તમને જ્યારે શિક્ષણ મળે તો તમે વધુ સારું પરફોર્મન્સ કરી શકો, તમે ઓછામાં ઓછી ઇન્જરી સાથે વધુમાં વધુ ફિટનેસ રહી શકો. સો આ બધી વસ્તુઓ જોડાયેલી છે અને ગુજરાતની આપણી જનતાને અને અથવા દૂરદર્શનના તમામ ટીવી વ્યુઅર્સને આ એક ખૂબ જ
ભાવીનું આમંત્રણ છે કે આવી તક અમુક જ વાર મળતી હોય છે અને એ તક આપણે અચૂક લેવી જોઈએ. એટલે રમતગમતમાં એકાદ ઇન્જરી પણ ખેલાડીની કારકિર્દી પૂરી કરી શકતી હોય છે. એવી જ રીતે જ્યારે આ ટાઈપની સંસ્થા છે કે આટલી સારી સંસ્થા છે, સારા કોઝ માટેની સ્થપાયેલી છે, એમાં ક્યાંક કોઈ એકાદ પણ છીંડું લાગી જાય તો સંસ્થાને તકલીફમાં મૂકી શકતું હોય છે. એ સંજોગોમાં તમે 100% આ સંસ્થાને આટલી આગળ લઈ જવામાં ધ્યાન રાખ્યું જ છે. પણ હું એમ કહીશ કે છેક ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર સુધી તમે આ સંસ્થાને પહોંચાડી છે, તો આ બધું કઈ રીતે તમે ગોઠવી શક્યા હશો? બેઝિકલી હું તમને કહું કે હું ગુજરાતી સમાજ ઓફ ન્યૂ સાઉથ વેલ્સનો 3 વર્ષ પ્રેસિડેન્ટ રહી ચૂકેલો છું અને ત્યાં ગુજરાતીઓ આપણા લગભગ ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટની અંદર 25,000ની વસ્તી ધરાવે ગુજરાતીઓની. અને એક પેરામેટા કરીને આપણે મત વિસ્તાર છે જ્યાં સિડનીની અંદર એમ કહેવાય કે આપણે ગુજરાતી એરિયામાં જ ફરીએ, જેમ આપણે લંડનમાં કહીએ છીએ કે હા. તો અને જ્યારે આવી અનોખી તક પ્રાપ્ત થઈ તો જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાથે અને જ્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટર સાથે જ્યારે અમારા એક્સ પ્રાઇમ મિનિસ્ટર જુલિયા ગિલાર્ડ મેડમ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર કેટ લંડી સાથે જ્યારે ડિસ્કશન થઈ અને એમને પર્ટિક્યુલરલી ઘણા બધા એરિયાની અંદર કામ કરવું છે. એક પર્ટિક્યુલર એરિયા છે સ્પોર્ટ્સ મેડિસિન. બરાબર છે. સર સ્પોર્ટ્સ મેડિસિનમાં કેવું હોય છે કે જ્યારે સચિનને એલ્બોની ઇન્જરી થાય તો હી કેન ગો ટુ ધ લંડન અને હી કેન રિપેર હિઝ એલ્બો, રાઈટ, કારણ કે એની પાસે પૈસા છે. પણ જ્યારે અહીંયા રોજબરોજ જે આપણા ખેલાડીઓ રમતા હોય અને એ લોકોને જ્યારે એક કહેવાય તો એમની પાસે નથી તો સ્પોર્ટ્સ મેડિસિનમાં એવું કહે કે ઓસ્ટ્રેલિયા 50 વર્ષ આગળ છે. તો આપણે અહીંના ઓર્થોપેડિક સર્જન, અહીંના શું કહેવાય ફિઝિયોથેરાપિસ્ટ એ પર્ટિક્યુલર સ્પોર્ટ્સ લેવલમાં આપણે ટ્રેન કરી શકીએ એમ છે. તો આ ક્રિકેટના માધ્યમથી અને અંડર-21 ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી ઇન ઓસ્ટ્રેલિયા કે ઇન્ડિયાથી આપણે ત્યાં ટ્રેન કરવા માટે ત્યાં લઈ જઈએ અને આ બેઝિસ ઉપર પ્રાઇમ મિનિસ્ટર અમારા જે હતા મિસ જુલિયા ગિલાર્ડ અને એ ખૂબ જ પ્રભાવિત થયા અને એમના હાથે જ જ્યારે 4th of March 2013ના રોજ અમે એમનું લોકાર્પણ પણ કરાવડાયું. હવે આ જ આપણે જોઈએ છીએ કે લગભગ તમામ ક્ષેત્રમાં, સંસ્કૃતિથી માંડીને વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રમાં આદાન પ્રદાન થતું હોય છે. હવે રમતગમતમાં અને ખાસ કરીને ક્રિકેટમાં આદાન પ્રદાન સુધી તમે પહોંચી ગયા છો. આ તમે જે પગલું ભર્યું છે એ આદાન પ્રદાનનું ખૂબ જ, રમતગમત પ્રત્યે આદાન પ્રદાનનું ખૂબ મોટું સીમારૂપ છે. તો એમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની સરકાર અને ગુજરાતની સરકાર, આ બધાનો તમને કઈ રીતનો સપોર્ટ મળ્યો છે? હું દરેક વસ્તુ નિખાલસપણે હું કબૂલું છું કે ગુજરાત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિટ સાથે અમે MOU સાઇન કર્યા પછી અમને અધિકતમ અને અમે ડાયરેક્ટલી અહીંયાના સચિવો સાથે એક્સેસ કરી શકીએ છીએ અને અમારા પ્રશ્નોની રજૂઆત કરી શકીએ છીએ અને અમને સુધી કોઈપણ જાતનો ખરાબ અનુભવ હજુ સુધી કોઈપણ જાતનો થયો નથી અને ઓલવેઝ અમારી સાથે પોઝિટિવ ટોકમાં અમને ફીડબેક આપે કે હવે આમાં અતિ ઉત્તમ કઈ રીતે થઈ શકે એમ છે. તો આવનારું ભવિષ્ય હું એવું કહી શકું કે 100% ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા ખૂબ જ આગળ એક લેવલ ઉપર વધી શકે એમ છે. તો ફરીથી આપણે ક્રિકેટ તરફ વળીએ કે ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખેલાડીને સિલેક્ટ કરશે. હાજી. તો ખેલાડીના એક બંચને સિલેક્ટ કરશે, એને તમે ત્યાં તાલીમ આપશો, ત્યાં તાલીમ પામીને એ ખેલાડી પાછો આવશે, પછી તમને આશા છે કે ઇન્ડિયામાં ભલે ઇન્ડિયન ટીમનું ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ ના કરે પણ ગુજરાતમાં અથવા ઇન્ડિયામાં ગ્રેડ ક્રિકેટ રમી શકશે. બહુ જ મહત્ત્વની વાત કરી તુષારભાઈ અને આ જ મુદ્દા ઉપર હું આવવા માગતો હતો કે જ્યારે ક્રિકેટની તાલીમ ત્યાં લઈને આવ્યો હોય તો ઓબ્વિયસલી એની પાસે ડોમેસ્ટિક નોલેજ તો છે જ. આજે એની પાસે પછી એક ઇન્ટરનેશનલ કક્ષાનું જ્યારે વધારાની લાઈફ આવી ગઈ અને એ જ્યારે આવી ગઈ અને એ પછી બી સ્ટાર ક્રિકેટર હન્ટ અમારી એકેડેમી ઓલ્ટરનેટિવ 1 વર્ષ ઇન્ડિયામાં 1 વર્ષ ઓસ્ટ્રેલિયામાં, એટલે 2 જગ્યા ઓલ્ટરનેટ યર સ્ટાર ક્રિકેટર હન્ટનું આયોજન થશે. એ કરવાથી શું થશે કે IPLને ઓલવેઝ ખેલાડીઓની જરૂર છે જ અને IPL જ્યારે રમાતી હોય ઇન્ડિયાની અંદર અને એના જે બોર્ડર લાઇનના ક્રિકેટરો છે ઉપરથી IPL પણ આમાં વધારે સારો રસ દાખવીને એમને ઇન્ટરનેશનલ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ અમારી સંસ્થા સાથે MOU કરી શકે એમ છે. એટલે આ એક અનોખી તક અને આવ્યા પછી બી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ક્લબમાં કોઈ પણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરી શકશે અને આગામી કોઈ પણ સિઝન એને જાતે ઓસ્ટ્રેલિયામાં રમવા જવું હોય તો પણ એના દ્વાર ખુલી શકશે અને એ આ એક કાઇન્ડ ઓફ કે આપણે કીધું કે ગ્રેટ ક્રિકેટ એ ડેફિનેટ ક્રિકેટ સુધી એની તાલીમ પ્રાપ્ત થઈ શકે એમ છે. દર્શક મિત્રો, પરાગભાઈ શાહ સાથે આપણે વાત કરી અને પરાગભાઈ ભારત અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ અને ક્રિકેટ વિશે
ઘણી બધી વાતો આપણને કરશે અને આપણે આશા રાખીએ કે સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા પરાગભાઈનું જે આ એક મોટું સાહસ છે એ સાહસ થકી ભવિષ્યમાં ભારતને ખૂબ સારા ક્રિકેટર મળે અને આગામી દિવસોમાં આપણે પરાગભાઈ ભારતને સારા ક્રિકેટરની ભેટ આપે તેવી અપેક્ષા રાખીએ, તેમનો આભાર માનીએ છીએ. તો દર્શક મિત્રો, પરાગભાઈની મુલાકાત સાથે આજનો રમત જગતનો કાર્યક્રમ પૂર્ણ થાય છે. ભવિષ્યમાં આવા જ ક્રિકેટના ખેલાડી અથવા ક્રિકેટની જાણીતી હસ્તીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.